પૂજા કરવી ટકવા નો દીધા હાલી હાલી ફક્ત ગયા ટીટોઈ ટાંગા જેવા સામે મંદિર દેખાય નાની એવી ધૂળકી ગાય નાખું પછી બેહી જાવ હા જબો રસ્યો રૂપારો રંગ રેલિયો ઘેર જાવ ગમતો ના થઈ મને માથે છે યમુના ના હેર રે ઘેર જાવ ગમતો ના થઈ તમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો ના થઈ હવે જોજો વાછડ દાના ખેલ રે ઘેર જાવ ગમતો ના થઈ અમે રસોઈ બનાવ્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો ના થઈ હવે જોજો સાસુ મના ખેલ રે ઘેર જાવ ગમતો ના થઈ અમે પાણી પૈડા વિના આવ્યા ઘેર જાવ ગમતો ના થઈ અમે પાણી પૈડા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે ગોજો નાનંદ બના ખેલ રે ઘેર જાવ ગમતો નથી ઓલું પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી મારે હાથે છે યમુના ના હેર રે ઘેર જાવ ગમતો નથી હા હવે જાજુ ગવાયા નહીં કારણ કે ઘાઘરા નાળી ઢીલી થઈ ગઈ એટલે આ મસી બધો એઠો જ હે ફૂક ગયેલી ફાકી ખાસ ને લઈને આવતો હોય પાર્સલ નાચો ભાઈ નાચો આજે મવાનો ભાઈ આયો ફ્રોડ મારી સાથે મની હાથે પહોંચ જને મની હે જને કંઠે કવનહાર એ પછી જને આગાણ નથી પ્રભુ દીકારો ઈ તો જટફટ કે જંગલે ની મોજાર આંગણ રે હે નથી વાલા જેને દીકારો ઈ તો ભટકે જંગલે ની મોજાર તો શંભુ ચરણે પડી માંગુ વાલા ઘડી રે ઘડી કષ્ટ કાપો દયાકારી શિવ દર્શન આપો
પૂજારી મહારાજ અટ મારા પટ મારા એ સાધુ મહાત્મા કોપયાન પીરી એ મારા બાપુ વાળા પછી વાળો એ હાંગા બાપુ મેં પછી ગાળો એ કુંભાજી દેડી વાળા રાબડી એ ભેક ભગવાન એ આવે છે ભેગ ભગવાન ઉભા રહેજો સીતારામ ભગત સીતારામ બાપુ નમો નારાયણ નમો ઓમ નારાયણ નમો નારાયણ બાપુ ક્યાંથી આવો છો બહુ દૂરથી આવું છું બાપુ બહુ દૂરથી આવો છો હા બાપુ દૂરથી સલામ દૂરથી કેમ સલામ દૂરથી સલામ બાપુ દૂરથી આવે એટલે દૂરથી સલામ એવું છે બાપુ હમ. કઈ વાંધો નહીં બાપુ સામુ જે મંદિર દેખાય હા ઈ મંદિર કોનું સામે મંદિર દેખાય મારા બાપનું છે પૂજારી મહારાજ શું મંદિર તો તમારા જ હોય ના નો પડે ને ભાઈ એની અંદર મૂર્તિ કોની મારા બાની કરુણગીરી બા બાપુ હા બાજુમાં બીજું નાનું એવું મંદિર દેખાય હા એની અંદર મૂર્તિ કોની ભોળાનાથ ભોળાનાથ પૂજારી મહારાજ શિવશંકર નું મંદિર હોય તો મારે પ્રભુનું તપ કરવું છે. હટ શાલાવ કેમ બાપુ તમારી સેવા પૂજા કરી તમે હું ધમાણા કાઢી એમને બાપુ હા તમે સેવા કરો સેવા કરું ને, પૂજા કરો પૂજા કરું માળા કરો ફૂલા ફૂલ કરું બાપુ મારે પ્રભુનું ભજન કરવું છે ખાટા ખાટા કરી દો નાયા હો કે દી બાપુ ત્રણ જંગલ ભટકી આયલો આવું ટીપું પાણી પીવા નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કરું હટ શાલાવ કેમ બાપુ જંગલ જંગલ બેઠકન રહે તેમને બેઠકા ના બાપુ મારે તો પ્રભુનું ભજન કરવું છે બાપુ એમ હા હું તમને 54 નદી બતાવું કેટલી 54 યાદ રહે હમ. કઈ વાંધો નહીં બાપુ તમને યાદ રહે ને કે હા, બસ બાપુ. ટાઈમે આવે ઈ ખબર ને દીદી 10 વાગે ઠેઠ આવ્યા તમારી વાગે કેટલું કમાય મંડળ લંબાવવું આમ જાય ગંગા જાતી છે બાપુ જાતે ને જાય છે જો ફોર વ્હીલ પાછળ આમ જાય ગંગા આમ જાય જમના ક્યાં જાય બાપુ એ જાય ટ્રેક્ટર પાછળ જો આમ જાય જમના હા આમ જાય સરસ્વતી સરસ્વતી આમ જાય ગોમતી ગોમતી જ્યાં હારું લાગે ત્યાં સ્નાન કરતા ના બેહી જાવ બાપુ હું આ નદી તો મેં જોઈ નથી તમે મારી ભેગા હાલો તમારે ભેગો આવું ખરા એક સરસ બોલો તમે બે જો ઓલા કાંઠે હા હું બે ચા કાંઠે કેમ બાપુ અલગ અલગ એટલે એકાબીજાને શેમ્પુ ના ફેણ નો ઉડે તમે શેમ્પુ વાપરો બાપુ કયું વાપરો છો હેલ્થ એન્ડ શોલ્ડર એનાથી હું ફાયદો થાય એનાથી વાત સિલ્કી લે એ બાપુ હું આ તમારા વાળ સિલ્કી ને જ છા તો આ રૂની વાટો થઈ ગઈ જો માં તો ડેટ વગરનો શેમ્પુ જ ઘૂસરી થઈ ગઈ એવું છે બાપુ માં સેલો વાપરે કોણ બદિયો કયો વાપરે છે ક્લિક પ્લસ એનાથી હું ફાયદો થાય એનાથી વાત સ્ટ્રેટ થાય એવું છે બાપુ પવન આવે તોય નો ઉડે એમ કઈ વાંધો નહીં બાપુ તો હું બેહી આ કાંઠે તમે બેજો ઓલા કાંઠે એટલે એકાબીજાને વાઇસ નો આવે હે નહીં શેમ્પુ ની કઈ વાંધો નહીં બાપુ ભલે 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 કઈ વાંધો નહીં બાપુ ભલે 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 અરે સોમનાથ મહાદેવ ભોળિયા સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી છે છટા ભાવ છે માત ગંગે પ્રતિકને પાવન કરતી પાર્વતી ના પતિ જોડ લે રમે ગુણ નો પતિ જાપ નિત જપે જપીને સપે આરતી રોજ ઉતરતે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ આ બેડ અરે નિર્મલ જલ કી ધારા નિર્મલ જલ કી ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર શિવાય હમ નમા કરે બુતા જાન શંકર નો દારે ધર્મ અર્થ ને મોક્ષ હજારો તારો પલ દે શિવાય હમ નામ દામ દે સમર્પે શંભુ ડમ 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 હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હાલ 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 सोने की सड़ी रुपए की 50 जन कैसे जामा इंद्र राजा घड़ी कमा डोले डोले बना रे डोले बना इंद्र राजना
ડોલે દેવના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસન હવે પણ હજે ગોસે મહાપાપી લે ડોલાવે મારા ઇન્દ્રાસન એને બાટું મારીને કાઢું બાર લે ડોલે મારા ઇન્દ્રાસન એને બાટું મારવાથી લાગે બાપ રે ડોલે મારા ઇન્દ્રાસન હલક લગાય દેવળ હલક લગાય દેવળ દરબારિયા જડો લવા લાગે હલક લગાય દેવળ હલક લગાય દેવળ હલક લગાય કમનવ બંસન ડોલવા લાગે ડોલે 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 ને પડાડ લે ડોલે મારા ઇન્દ્રાસન ડોલે મારા ઇન્દ્રાસન હજી 12 માસ નહીં 12 દિવસ નહીં 12 દિવસ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 ગણી અંદર આજ મારું ઇન્દ્રનું ઇન્દ્રસન એક પોપટના પાંજરામાં ભાગ અલગ ડોલવા લાગ્યું છે તો નક્કી તમારો પોપટ મળવાનો થયો છે હવે સામે દેખાય શિવજીનું મંદિર મંદિર એમાં કોક કાળા માથાનો માનવી માવા વાળો પાઠી તપસ્યા ધરી બેઠો છે બેઠો હશ. તો ઈ જ મારું ઇન્દ્રસન પળવી લેવા માંગે છે હવે એને શું કરવું હોય છે એને અમરેલીમાં 2 તો સીએનજી પંપ છે તો લાય આજે મારી સંસારથી પેલો પ્રહાર કરો આહા પેલો પ્રહાર કરવા છતાં હા આજ મારી સંસાર મને દગો દે છે એ કુકાની વાત આવી હતી ને એટલે તો જ્યારે દેવલોકની માલિકા સભા ભરાણી હતી ત્યારે મારાથી મોટા બ્રહ્મદેવે કીધું તો અરે ઇન્દ્રદેવ હે દેવરાજ ઇન્દ્ર ભગવાન જ્યારે સંકટ પડે સંકટ પડે ત્યારે સંભળજો 500 રૂપિયા તો સંકટ જમીનના વાદળા ઘેરાઈ ગયા છે એ સાઉન્ડ વાળા તાર પતંગ જગા ને આ બધી પલાટ છે તો લાય દેવ બ્રહ્મને સમરી હાજર કરો હાલો 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 યો બોલાવે રમૈયા વજો રે આવજો તપોવન મજાની આવજો તપોવન મજા હર બીજો બોલાવે રમૈયા વજો રે આરે બી આરે બી વાહ ભાઈ વાહ અરે ઇન્દ્રદેવ અટાણે બોલાવાનું કારણ હરે બ્રહ્મદેવ સામે દેખાય શિવદેવની મંદિર મંદિર એમાં કોક કાળા માથાનો માનવી તપસ્યા ધરી બેઠો છે વન સાઈડ વાળ કપાવીને બેઠો છે. તો ઈ જ મારું ઇન્દ્રસન ભળવી લેવા માંગે છે એ આસુ આવી શકાય જનતા હોય તો કહો નકર તમારી આજ્ઞા આપો એના ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણે ધરું આ વિશે હું કાંઈ નથી જાણતો હાલ લે. તો આ વિશે જાણે છે કોણ નથુ આનાથી તાજા. મોટા વિષ્ણુ જણો જાણતા હશે તમે હું બોલાય કઈ સમજાણું નહીં તો વિષ્ણુદેવને સંભરી હાજર કરો હાલો વાળો હાલ તમારો ઉપાડો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મજાય આવજો તપોવન મજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બોલાવે વિષ્ણુ આવો વિષ્ણુ બોલાવે વિષ્ણુ રે આવ્યા તપોવન મોજારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ રે રૂપ તો ભગવાનમાં જ છે ને અરે કહો દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવાનું કારણ હર વિષ્ણુદેવ છે ને ગલગોટા જેવા આમ તો અંતર્યામી છો 151 હો બધું જાણવા છતાં દેવરાજ ઇન્દ્રની કસોટી શા માટે કરો છો તમારા મુખે જ સાંભળવા માંગુ છું 5500 ની મેટલ હતી તો તમે પણ સાંભળો તો કહી દઈએ 2 કાર્ડ ખોલ નાખો સામે દેખાય શિવદેવની મંદિર મંદિર એમાં કોક કાળા માથાનો માનવી તપસ્યા ધરી બેઠો છે એ આવું જ કરે તો દીધી તો ઈ જ મારું ઇન્દ્રસન ફળી લેવા માંગે છે કાલથી સી છૂટો થાય સીધી મવાની બસ જાવી શકાય જાણતા હોય ત્યાંથી તો ડૂબી કહો. જવું છે નગર તમારી આજ્ઞા આપો એના ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણે ધરો
અરે નહીં નહીં દેવેન્દ્ર, આ વિશે હું કઈ નથી જાણતો. ઓહોહોહો. તો હવે કોનો વાળો બોલો જ ખરા પાછા? તો આ વિશે જાણે છે કોણ? મારાથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે. મહાદેવને સમરી હાજર કરો. એનો રહેવા દે. યાદ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. યાદ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવો તો પવન મોજાડિયા, આવો તો પવન મોજાડિયા જે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. મહાદેવ મહાદેવ. ઓમ નમો નારાયણ શિવ શંકર પધાર્યા. સાથે પાર્વતીને લાવ્યા ભોળા. સાથે પાર્વતીને લાવ્યા રે. ઓમ નમો નારાયણ શિવ શંકર પધાર્યા. કૈલાસથી ઉતરી આવ્યા ભોળા. મહાદેવ સાથે પાર્વતીને લાવ્યા રે. દેવોના દુકડા ભાંગો ભોળા શંકર. દેવોના દુકડા ભાંગો રે. તમારા દુઃખને ભાંગો હો દેવો. એ તમારા દુઃખને ભાંગો રે. એ કઈના સૂતની આવ્યા હો દેવો. મહાદેવ અમે કઈના સૂતની આવ્યા રે. એ સાથે પાર્વતીને લાવ્યા હો દેવો. અમે સાથે પાર્વતીને લાવ્યા રે. એ ગળામાં કાળો નાગ મારા દેવો. ગળામાં કાળો નાગ રે. મારા દેવદાઓ તમે દેવલોકની માય રે. એવા સપના એ આપીને શિવ મેલા મળ થાય. માટે દેવતાયા દેવલોકની માય રે. એવા સપના એ આવીને શિવ વેલા મળજો જ રે. મારા પાર્વતી તમે જામને કૈલાસ રે. એવા સપના એ આપીને સ્વામી વેલા મળ થાય. એવી ખળ ખળતી માં મરાય. ઓની રે ખળ ખળતી માં મરાય. એવા સપના એ આપુને અજમલ થાય ને ઓની. માટે વાલા જાય મન નુમાર કામ દ્વારિકા દ્વારિકા એવાળો ને દુઃખના કાંગ છે. માટે સાથે લેજો શ્વાસે.